જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું તમારી સાથે ભાવેશ પ્રજાપતિ અને અત્યારે અમે લોકો જઈએ છીએ ઉજ્જૈન. આ છે પિન્ટુભાઈ, આ છે યુવરાજ અને પેલા ભરતભાઈ બેઠા. અત્યારે ગાડીમાં પેટ્રોલ ભરાઈ દીધું છે અને હવા પણ ચેક કરી લીધી. તો ચાલો ઉજ્જૈન. ભરૂચથી ઉજ્જૈન 463 કિલોમીટર થાય છે અને તમે ઇન્દોરથી આવો તો 54 કિલોમીટર ઉજ્જૈન થાય છે. તો અત્યારે અમે ઇન્દોર જઈએ છીએ ને રસ્તામાં દરેક ફ્રેશ થવા માટે ઊભા રહ્યા અને વરસાદ પણ પડે છે. તો અત્યારે અમે મધ્યપ્રદેશમાં આવી ગયા ને અત્યારે ત્યાં નાસ્તો કરીએ. પ્લાસ્ટિક તો અત્યારે અમે લોકો આવી ગયા છે ઉજ્જૈન. ગાડી પાર્કિંગમાં મૂકીને અત્યારે જઈએ છે હોટલ શોધવા માટે. ત્યાં જઈને ફ્રેશ થઈશું અને પછી મંદિરે જઈશું. તો ફાઇનલી અમે રૂમમાં આવી ગયા છે અને ફ્રેશ થઈ જઈશું અને પછી મંદિરે જઈશું. અત્યારે ફ્રેશ થઈને અત્યારે મંદિર બાજુ જઈ ગયા છે. મધ્યપ્રદેશના માલવામાં શિપ્રા નદીના તટ પર બિરાજમાન છે ઉજ્જૈન નગરી. જય મહાકાલ, જય મહાકાલ. અત્યારે અમે લોકો દર્શન કરી લીધા છે અને દરેક મંદિરના બે ત્રણ વિડીયો લેવા જઈએ છીએ ઉતારવા માટે. જોઈએ જવા દે તો અંદર મોબાઈલ તો લઈ નહીં જવા દેતા. લાઈવ જોવા હોય યુટ્યુબ પર જોઈ લેવાના. ઉજ્જૈન નગરીમાં સ્થિત મહાકાલ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું ત્રીજું જ્યોતિર્લિંગ છે. આ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે કે જે દક્ષિણામુખી છે. જો મારી પાસે તમને મંદિર દેખાશે મહાકાલેશ્વર ના બજાર. એવું કહેવામાં આવે છે કે દુષ્યંત દૈત્યના વધ કરવા માટે અને તેના ક્રોધથી એક બ્રાહ્મણ બાળકને બચાવવા આ જગ્યા પર ભગવાન શિવ પ્રગટ થયા હતા અને એ રાક્ષસ અને તેની સેનાને નષ્ટ કરી હતી. એ બ્રાહ્મણ બાળકના આગ્રહથી જ ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીંયા સ્થાપિત થયા હતા. પ્રાચીન કાળમાં ઉજ્જૈનમાં હજારો મંદિરો સ્થાપિત કરવામાં આવ્યા હતા. તેથી ઉજ્જૈનને મંદિરોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરમાં ગર્ભગૃહ સિવાય અહીંયા બે મહત્વના ભાગ છે. ઉપર નાગચંદ્રેશ્વર, જેના દર્શન માત્ર નાગપંચમીના દિવસે જ થાય છે, અને નીચે છે ઓમકારેશ્વર રૂપમાં બિરાજમાન છે ભોળાનાથ. આ છે આપણા મહાકાલ, કાલોના કાલ મહાકાલ. જય મહાકાલ. બીજો દિવસ છે ઉજ્જૈનમાં અને સવારમાં અમે આવ્યા મંદિરે. તો મોબાઈલ લઈને આવ્યા હતા અંદર. ગઈકાલે ચેકિંગ કરી હતી એટલે નથી લાવ્યા, પણ આજે ચેકિંગ નહીં કરી. તો મોર્નિંગમાં એમ તો નથી કરતા ચેકિંગ, એટલે લાવવા રહેશે એટલે વાંધો નહીં. આ મંદિર છે મારી પાસે. નાના મોટા ઘણા ખરા મંદિરો છે મહાદેવના, ને પ્રસાદ પણ લઈ લીધો. તમે પણ આવો ઉજ્જૈન, દર્શન કરો, તમારી બધી મનોકામના પૂરી થશે. તો મળીએ છીએ હવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.